વેલકમ બેક। નર્મદામાં થયેલી હાર મામલે મનસુખ વસાવાના પ્રહાર। મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખનો ઉધડો લીધો હતો। પ્રમુખ અને મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે છે। એસીમાં બેસી રહેવાથી તાલુકા અને જિલ્લા પંચાયત ન જીતી શકાય। ચૈતર સાથે સાંઠગાંઠ હોય એવું લાગે છે તો નીલ રાવ કોઈ પણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી। નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે। આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું। આપણે હવે 2027 માટે મહેનત કરવાની છે। ચૈતર સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ન હોય તો પદ છોડી દો। નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા જીતવા મહેનત કરવાની છે તેવું વસાવાએ કહ્યું હતું। અહીંયા એક પણ મહામંત્રી કોઈ તાલુકાની સીટ પર કે જિલ્લાની સીટ પર ઉમેદવારને જીતવા માટે નીકળ્યો છે કોઈ મહામંત્રી? કોઈ તો મને ફોટો પડે આ હારવાના કારણ છે। પ્રમુખ એસી ઓફિસમાં બેસી રહે, મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે તો કઈ રીતના તાલુકો જિલ્લો જીતવાનો છે ભાઈ? ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે। આટલા ગુના એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને। આ જ માહિતી લઈને તમે ગામડે ગામડે એક એક બૂથ પર ગયા હોત તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત। તો એસીમાં બેસી રહેવાથી તાલુકા અને જિલ્લા પંચાયત ન જીતી શકાય તેવું નિવેદન આપ્યું હતું અને આ જ વિડીયોએ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે અને ચર્ચાએ જોર પકડ્યું છે। મનસુખ વસાવા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું। આપણે 2027 માટે હવે મહેનત કરવાની છે। ચૈતર સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ન હોય તો પદ છોડી દો ત્યાં સુધીની તેમણે રોષે ભરાઈને આ નિવેદન આપ્યું હતું। નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા જીતવા માટે હવે મહેનત કરવાની છે। નર્મદામાં થયેલી હાર મામલે મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતા અને આવું નિવેદન આપ્યું હતું। મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખોનો ઉધડો લીધો હતો। પ્રમુખો અને મહામંત્રીઓ એસી ઓફિસમાં ખાલી બેસી રહે છે, કામગીરી નથી કરતા। એસીમાં બેસી રહેવાથી તાલુકા અને જિલ્લા પંચાયત જીતી ન શકાય। નીલ રાવ કોઈ પણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી। નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે તેવું પણ તેમણે કહ્યું હતું।